જુનાગઢ થી કિશોર ચોટલિયા શ્યામ મહિલા મંડળના કન્વીનર છું અને જુનાગઢ થી અમે સ્પેશિયલી આ ટ્રેન ની અંદર મુસાફરી કરવા માટે જુનાગઢ થી સ્પેશિયલી વંદે ભારત ટ્રેન ની પ્રથમ દિવસની પ્રથમ મુસાફરી કરવા માટે જુનાગઢ થી સ્પેશિયલ આવ્યા છે। પહેલા અમે સોમનાથ દાદાના દર્શન કર્યા, દર્શન કરી અને પછી અહીંયા રેલવે સ્ટેશન ઉપર આવ્યા। રેલવે સ્ટેશન ઉપર અહીંયા જે સ્વાગત વિધિ હતી એ સ્વાગત વિધિની અંદર અમે જોઈન્ટ થયા અને જોઈન્ટ થઈને પછી આ વંદે માતરમ ટ્રેન ની અંદર જેવા પ્રવેશ કર્યો તો અમને એક અજાયબી જેવું લાગ્યું કે આટલી બધી સ્વચ્છ ટ્રેન હતી। બીજી વસ્તુ ફૂલ એસી ચાલુ હતું એટલે બહારથી ગરમીમાં આવ્યા એટલે એકદમ અમને ઠંડક લાગી, એટલે એકદમ આમ શાંત થઈ ગયા। અને આ વાતાવરણની અંદર અમે અહીંયા જોયું કે બેસવાની સુવિધા એટલે કે એકદમ વીવીઆઈપી સીટની વ્યવસ્થા કરવામાં પુશ ડેક વાળી સીટો છે અને આ વાતાવરણની અંદર આરામદાયક મુસાફરી કરી શકાય અને એટલી ઝડપી મુસાફરી આ ટ્રેન ની અંદર થવાથી લોકોનો સમય પણ બચશે અને આ સમયનો બચાવને કારણે લોકો પોતાના કાર્યની અંદર એક દિવસની અંદર પોતાના અહીંયાથી વેરાવળથી અમદાવાદથી પોતાના કામ પતાવી અને બીજા દિવસે આરામથી પાછા પરત ફરી શકશે। આવી સુવિધા સભર ટ્રેન શરૂ કરવા બદલ ભાવનગર ડિવિઝન અને રેલવે વિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને મોદી સાહેબ નો પણ આ તકે આભાર માનું છું। અહીંના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નોથી આ ટ્રેનને વહેલી તકે આપણે અહીંયા શરૂ કરાવી શક્યા છીએ એ બદલ રાજેશભાઈ ચુડાસમાનો પણ આ તકે આભાર માનું છું। મારું નામ કંચનબેન ચૌહાણ છે। અમારું શ્યામ મહિલા મંડળ છે જુનાગઢ। અમે જુનાગઢ થી સ્પેશિયલ વંદે ભારત ટ્રેનમાં બેસવા માટે અમે આજે સોમનાથ દાદાના દર્શન કર્યા અને વેરાવળ સ્ટેશનેથી અમે પહેલી જ વખત વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાના છે। તો અમારા દરેક બહેનોને ખૂબ ઉત્સાહ છે કે વંદે ભારત ટ્રેનમાં અમે આજે પહેલી વખત મુસાફરી કરવાના છીએ તો અમને ખૂબ જ આનંદ ઉત્સાહ છે। અને સોમનાથ થી સાબરમતી સુધીની જે ટ્રેન છે એમાં એક જ દિવસમાં આપણે દર્શનનો લાભ લઈ શકીએ, ટાઈમનો બચત થશે અને ખૂબ જ સારી સુવિધા છે। એસી ટ્રેન છે અને ખૂબ ઝડપમાં પણ ખૂબ સારી ટ્રેન છે એટલે અમને બધાને ખૂબ જ આનંદ છે। જય જય ગુરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય। પહેલી વખત આજથી ટ્રેનનો શુભારંભ થવા જઈ રહ્યો છે, મોદી સાહેબ આનો શુભારંભ કરવાના છે, યાત્રિકોમાં કેટલી ખુશી? યાત્રિકોમાં તો ખૂબ જ ખુશી છે કેમ કે આજે તો પહેલે દિવસે બધા બહેનોને આનંદ છે, પહેલો દિવસ છે।